નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેલ્ટર હોમ નહીં, નસબંધી ઉપાય, રખડતા કૂતરાઓ અંગે આદેશ સુધારતી સુપ્રીમ કોર્ટ। રાજ્યભરમાં 1315 ટ્રાફિક પોલીસની ભરતીઓ માટે તૈયારી કરતી રાજ્ય સરકાર। રૂપિયા 225 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરમાંથી વરસાદી પાણીના ધોધ પડતા નગરજનો પરેશાન। મોટી ખાવડી નજીક ખાનગી બસે બોલેરો જીપને હડફેટમાં લેતા એક યુવાનનો ભોગ। નેશનલ સ્પોર્ટ્સ ડે અને ગણેશ પંડાલ સ્પર્ધાઓ અંગે કોર્પોરેશનમાં યોજાતી પત્રકાર પરિષદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાટનગર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શેરીઓમાં રખડતા કૂતરાઓના ત્રાસ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી રીટના પગલે હવે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને અસર કરતા એક આદેશમાં શેરીના કૂતરાઓને નસબંધી અને વેક્સિનેશન બાદ જે તે વિસ્તારમાં મુક્ત કરવા આદેશ આપ્યા છે। પરંતુ જે કૂતરાઓ હડકવાથી પીડાતા હોય અથવા તો જેનો વ્યવહાર આક્રમક હોય તેને જ શેલ્ટર હાઉસમાં રાખવા આદેશ આપ્યો છે। સર્વોચ્ચ અદાલતે તેના ગત તારીખ 11 ઓગસ્ટના આદેશમાં સુધારા સાથે એ નિશ્ચિત કર્યું છે કે સડકો પર આવારા કૂતરાઓને ભોજન કે અન્ય ખાદ્ય સામગ્રી આપી શકાશે નહીં। સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથના વડપણ હેઠળની ખંડપીઠે અગાઉના તેના એ આદેશમાં સુધારો કર્યો છે કે જે ડોગ શેલ્ટરમાં કૂતરાઓને રાખવામાં આવ્યા છે તેને નહીં છોડવાનો આદેશ રદ કર્યો છે। સાથોસાથ ખંડપીઠે દેશભરમાં તમામ મહાનગરપાલિકા સહિતની ઓથોરિટીને શેરીઓના કૂતરાઓના ભોજન માટે ખાસ સ્થાન નક્કી કરવા જણાવ્યું છે જ્યાં લોકો તેમના માટે ખાવાનું ઉપલબ્ધ કરી શકશે। રાજ્યમાં ટ્રાફિક પોલીસની સીધી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેન્ચ દ્વારા સુઓ મોટો અરજી લેવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી યોજાઈ હતી। એમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર હોવાનું જણાવ્યું છે। આગામી સમયમાં આ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, જેની જાહેરાત બહાર પાડવામાં આવશે। 1315માંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે। આગામી 15 વર્ષ માટે પોલીસની જગ્યાઓને લઈને થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે। વર્તમાનમાં 11,000 જગ્યા પોલીસમાં ભરાઈ રહી છે। જોકે કોર્ટે કહ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં વસ્તીના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી। આ માટે એનાલિસિસ જરૂરી છે। ટ્રાફિક પોલીસની કેટલી જરૂર છે, ભવિષ્યમાં કેટલી જરૂર પડશે, આ સાથે જ કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા જણાવીને નવેમ્બર મહિનામાં સુનાવણી રાખી છે। અગાઉની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે। સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે। વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી। આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, જેથી રોટેશન કરીને ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે। હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ન આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે। લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફ્લાયઓવરમાંથી પાણીનો ધોધ, ઘાતક અકસ્માત, કોર્પોરેશનની પત્રકાર પરિષદ અને ફરિયાદ સંકલન બેઠક સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111
71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં 7 રસ્તાથી સુભાષ બ્રિજ સુધી બની રહેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરની મોટાભાગની નિર્માણ કામગીરી થઈ ચૂકી છે. જોકે લોકોમાં એવી ફરિયાદ છે કે આ ફ્લાયઓવર પર વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી નથી. આ પ્રકારના દ્રશ્યો વરસાદના સમયે અને વરસાદ રહી ગયા બાદ પણ જોવા મળી રહ્યા છે. ફ્લાયઓવર પરથી નીચેની તરફ વરસાદી પાણી મોટા પ્રમાણમાં પડી રહ્યા હોય આ રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબર ચોકડી 4 રસ્તા પાસેથી નાગનાથ ગેટ સુધી જવાનો માર્ગ સ્મશાન જવા માટેનો મુખ્ય માર્ગ હોવાને કારણે જ્યારે આ રસ્તા પરથી અન્ય વાહનોની સાથે સાથે અંતિમ યાત્રા નીકળે છે ત્યારે અંતિમ યાત્રામાં જોડાયેલા સંખ્યાબંધ વાહન ચાલકો પર ફ્લાયઓવર પરથી પાણીના ધોધ પડતા હોય છે, જેને કારણે લોકો વિચારી રહ્યા છે કે આ ખામી મહાનગરપાલિકાની બેદરકારી છે કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના ઇજનેરોની અણાવડત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફ્લાયઓવર ₹225 કરોડ કરતાં વધુના ખર્ચથી બનેલો હોવા છતાં આજની તારીખે આ બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પ્રકારના વરસાદી પાણીને કારણે બ્રિજના નીચેના ભાગમાં લાખો રૂપિયાના ખર્ચે જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે તે સર્વિસ રોડ પર પણ આ ધોધથી તૂટી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિને કારણે લોકોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. જામનગર ખંભાલિયા હાઈવે પર એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ ઘાતક અકસ્માત એક ખાનગી બસ અને એક પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે અને આ ઉપરાંત અન્ય 2 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. આજે શુક્રવારે સવારે આ ઘાતક અકસ્માત મોટી ખાવડી નજીક સર્જાયો હતો. સ્થળ પર જાહેર થયેલી વિગતોમાં જણાવ્યા પ્રમાણે એક બોલેરો પિકઅપ વાન રસ્તા પર જઈ રહી હતી ત્યારે પાછળથી ધસી આવેલી એક ખાનગી બસે આ બોલેરોને જોરદાર ઠોકર લગાવી હતી. આ ઠોકરને કારણે બોલેરોમાં બેઠેલા જીતેન્દ્રભાઈ નામના યુવાનનો ભોગ લેવાઈ ગયો હતો. આ ઉપરાંત આ જીપમાં દીપક કુમાર ચંદુભાઈ અને રાહુલભાઈ નામની અન્ય 2 વ્યક્તિઓ બેઠી હતી. તેમને પણ આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી. આ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે તથા એક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે આ અતિવ્યસ્ત રોડ પર જોરદાર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ અકસ્માતની જાણકારી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત તથા એક યુવાનના મોત સંબંધે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરી હતી. જામનગર મહાનગર સેવા સદન ખાતે ગઈકાલે ગુરુવારે સાંજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી અને SP ડોક્ટર રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં કમિશનર દિનેશ મોદીએ પત્રકારોને વિગતો આપી હતી કે આગામી તારીખ 29 થી તારીખ 31 સુધી એમ કુલ 3 દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડેના અનુસંધાને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ 29મી ઓગસ્ટે યોજાશે. આ કાર્યક્રમ શાળા કક્ષાનો કાર્યક્રમ રહેશે, જેમાં વિવિધ સમજણ આપવામાં આવશે અને શાળા કોલેજ કક્ષાએ રમતો રમાડવામાં આવશે. બીજે દિવસે 30મી ઓગસ્ટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્રિકેટ મેદાન પર SPના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી કચેરીઓ વચ્ચે, ત્રીજે દિવસે 31મી ઓગસ્ટે સાયકલ સ્પર્ધા એટલે કે સાયક્લોથોન યોજવામાં આવશે. આ સાયકલ રેલી તલાવ
પાડેથી શરૂ થશે અને 7 રસ્તા પંચવટી જીજી હોસ્પિટલ થઈ તળાવની પાડે પૂર્ણ થશે. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં ગણેશ પંડાલ સ્પર્ધા અંગે પણ વિગતો આપવામાં આવી હતી. રાજ્યના જામનગર સહિત કુલ 29 જિલ્લાઓ માટે યોજાનાર આ સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતા પંડાલને રોકડ પુરસ્કાર તથા અન્ય 5 વિજેતા પંડાલને આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ તકે કમિશનર દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેના અન્વયે અને ફિટ ઇન્ડિયા ફિટ જામનગર રહે એના અનુસંધાને આ બધા કન્સેપ્ટને ધ્યાને લઈને વિવિધ પ્રવૃત્તિઓ શાળાઓમાં, કોલેજોમાં અને સરકારી કચેરીઓમાં કરવામાં આવનાર છે. એમાં 29 તારીખે સૌથી પહેલાં મેજર ધ્યાનચંદજીનો જે બર્થડેટ છે એના અનુસંધાને એના બાબતે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય, બાળકો મેદાનની એક્ટિવિટીમાં વધુને વધુ જોડાય અને એ રીતે સ્વસ્થ રહે, સમૃદ્ધ રહે તન મન ધનથી, એ માટેના પ્રયત્નો કરવામાં આવશે. અને સાથે સાથ આના ઉપલક્ષ્યમાં એ દિવસે પ્રતિજ્ઞાનું પણ એક પાલન કરાવવામાં આવશે અને જેથી બાળકોમાં રમતગમત પ્રત્યેની એક્ટિવિટી કરવાનું વધારે ને વધારે ઉત્સાહ જાગે એવા પ્રયત્નો કરવામાં આવશે. તારીખ 30ના રોજ આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એસપી સાહેબની આયોજન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો ત્યાં આગળ ક્રિકેટની મેચમાં ભાગ લેશે અને આ રીતે રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો તારીખ 31મીને રવિવારે સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ હેઠળ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મોટું આયોજન કરીને સાયક્લોથોનનો એ દિવસે એક આપણે પ્રોગ્રામ રાખેલ છે. સવારે 6 વાગે બધાએ રિપોર્ટિંગ કરવાનું રહેશે અને 6:30 વાગે એ સાયક્લોથોનનો શરૂઆત થશે અને લગભગ 8 વાગ્યા સુધીમાં 8.5 કિલોમીટર જેટલો જે સાયકલનો રન સૌએ કરવાનો રહેશે. એ બાબતે જરૂરી રજિસ્ટ્રેશનની લિંક આપના માધ્યમથી અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ રીતે 3 દિવસ અલગ અલગ સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી કરીને આપણે આ સ્પોર્ટ્સ ડેની સેલિબ્રેશન કરવાની રાખેલ છે. બીજી બાબતની વાત કરીએ તો ગણપતિ પંડાલ, શ્રેષ્ઠ ગણપતિ પંડાલ માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ શ્રેષ્ઠના એવોર્ડ્સ નક્કી કરેલ છે. એમાં પ્રથમ ક્રમે આવનારને 5 લાખ રૂપિયા, દ્વિતીય ક્રમે આવનારને 3 લાખ રૂપિયા અને તૃતીય ક્રમે આવનારને 1.5 લાખ રૂપિયા. એ ઉપરાંત બીજા 4 કે 5 જેટલા પ્રોત્સાહક ઇનામો પણ હશે કે જેની રકમ લગભગ 1 લાખ રૂપિયા હશે. આ બધા રકમ કેશમાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો તમામ જિલ્લાઓ વચ્ચે આ સ્પર્ધા છે. જે શ્રેષ્ઠ પંડાલ હશે કે જેમાં ખાસ કરીને દેશભક્તિને લગતી થીમ હશે, મેક ઇન ઇન્ડિયાને લગતી થીમ હશે, એટલે કે ઓપરેશન સિંદૂર, મેક ઇન ઇન્ડિયા, આવી જે ઉમદા થીમ્સ જેમાં હશે એના પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવામાં આવશે. એ ઉપરાંત પંડાલની જે રચના છે એની અંદર ગણપતિનું જે સ્થાપન છે એ પણ ઇકો ફ્રેન્ડલી હોવું બહુ જરૂરી છે. સાથોસાથ જે પંડાલ છે એ ટ્રાફિકને કે લો એન્ડ ઓર્ડરને અડચણરૂપ ના હોવો જોઈએ અને સૌ લોકોને અનુકૂળ આવે એ જગ્યા છે કે નહીં એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. અને પોલીસ અને કોર્પોરેશનની જરૂરી મંજૂરી લઈને સ્થાપેલ છે કે કેમ એ પણ આ બાબતે અગત્યનો મુદ્દો રહેશે. આ તબક્કે આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના કે ગોબરના ગણેશપથની આપણે સ્થાપના કરીએ તો એ પર્યાવરણ માટે વધારે ઉપયોગી રહેશે. એ ઉપરાંત ત્રીજી બાબત, ગણપતિ વિસર્જન માટે 4થી શરૂ કરીને 14 સુધી એટલે કે તારીખ 27થી શરૂ કરીને 6 તારીખ સુધીમાં કોર્પોરેશન દ્વારા 2 ઠેકાણે વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવેલ છે. જે સ્થાપિત નક્કી કરેલી છે જગ્યા એ સિવાય અન્ય કોઈ જગ્યાએ કુદરતી સ્થળો પર કોઈ પાણીના જે સ્ત્રોત છે, નદી હોય, તળાવ હોય, ત્યાં ગમે તેમ લોકો વિસર્જન ન કરે એ માટેની ખાસ કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લાની ફરિયાદ અને સંકલન બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યો મેઘજી ચાવડા તથા હેમંત ખવા દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા આ સંબંધે લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો સાથે સંબંધિત પ્રશ્નો રજૂ થયા હતા. અગાઉના પડતર પ્રશ્નો અંગે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ. આ બેઠકમાં ડીડીઓ અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસનો કાર્યક્રમ અને દ્વારકા જિલ્લામાં ખરાબ રસ્તા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ.
55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ સહિતની પાર્ટીઓ દ્વારા સડકથી માંડીને સંસદ સુધી વોટ ચોર ગદ્દી છોડના નારા હેઠળ વોટ ચોરી સંબંધે જે આંદોલન ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે આજે શુક્રવારે સવારે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસના આ કાર્યક્રમમાં વોટ ચોર ગદ્દી છોડ સૂત્રો પોકારવામાં આવ્યા હતા અને વોટ ચોરી સંબંધે લખેલા સૂત્રોવાળા પ્લે કાર્ડ પણ દર્શાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમ માળમ, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી સાજિદ ચૌહાણ, નગર સેવિકા રચનાબેન નંદાણીયા વગેરે જોડાયા હતા। આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખે આપેલી ટૂંકી વિગત પ્રસ્તુત છે। દેશમાં લોકતંત્ર અને સંવિધાનનું કચડવાનું કામ જ્યારે ચૂંટણી પંચે કર્યું હોય ત્યારે
કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધને આ ચૂંટણી પંચ સામે સંસદથી લઈને રોડ સુધીનો અવાજ ઉપાડ્યો છે। ત્યારે બિહારમાં તમે જોવો છો છેલ્લા 5 દિવસથી રાહુલજી અને ત્યાંના ઇન્ડિયા ગઠબંધનના એલાયન્સના અમારા ઠેકેદારો છે એને પદયાત્રા વોટ ચોર અન્ય સામે કરી છે અને વોટ ચોરી થઈ છે। એમાં ચૂંટણી પંચનો મહત્વ રોલ છે। સરકારની ગાદી બચાવવા માટે જેટલા સ્ટેટમાં આ લોકોએ ચોરી કરીને ભાજપને જીતાડ્યું છે એની સામે અમારો મોરચો છે। લોકતંત્રને બચાવવામાં, સંવિધાનને બચાવવા માટે થઈ અને દેશમાં એક જ અવાજ છે કે વોટ ચોર ગદ્દી છોડ। આજે જામનગર ખાતે, જામનગર મહાનગર લાલ બંગલા ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અને મોદી સામે, સરકાર સામે આજે ધરણા કરી અને આ લોકોને ગદ્દી છોડવાનો અમે નારો આપીએ છીએ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામ ખાતે રસ્તાઓ ખૂબ જ બિસ્માર બની ગયા છે। આ અંગે લોકો દ્વારા અવારનવાર રજૂઆતો થતી હોવા છતાં વરવાડા ગામ નજીકથી અને ગામમાંથી પસાર થતા હાઈવે પર પુષ્કળ ખાડાઓ જોવા મળે છે, જેને કારણે હજારો વાહન ચાલકો ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા છે। આ ઉપરાંત યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર મંદિરને જોડતા રોડની હાલત પણ અતિશય ખરાબ હોવાને કારણે વાહન ચાલકો હેરાન છે। આ ઉપરાંત વધુ ગંભીર બાબત એ છે કે ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ને જવા આવવા માટેનો આ માત્ર એક રસ્તો હોવાથી ઇમરજન્સી સમયે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે। જામનગરના પ્રદર્શન મેદાન ખાતે આગામી 24 ઓગસ્ટ સુધી લોકમેળો ચાલી રહ્યો છે। આ લોકમેળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરના નિસ્વાર્થ સેવાભાવી ગ્રુપ દ્વારા વંચિત બાળકો અન્ય બાળકોની માફક મેળાનો આનંદ માણી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ વ્યવસ્થાના ભાગરૂપે આ લોકમેળાની વિવિધ રાઇડ્સમાં તથા મનોરંજનના જુદા જુદા સાધનોમાં અંદાજે 400 થી 500 જેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને આ બાળકોને મનોરંજનની ભેટ આપવામાં આવી હતી। આ બાળકોમાં માનસિક વિકલાંગ બાળકો ઉપરાંત સાંભળી શકવાની અથવા જોઈ શકવાની ક્ષમતા ન ધરાવતા હોય તેવા તમામ વિકલાંગ બાળકોનો સમાવેશ થતો હતો। આ તકે નિસ્વાર્થ સેવાભાવી ગ્રુપના સભ્યોએ આ તમામ બાળકોને વિવિધ ખાણીપીણીના સ્ટોલ પર નાસ્તો પણ કરાવ્યો હતો। તાજેતરમાં અમદાવાદ ખાતે એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ધારદાર બોક્સ કટરથી અન્ય વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ કરી હતી અને બાદમાં આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું। આ ઘાતક બનાવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે। આ ઘટનામાં જે વિદ્યાર્થીનું મોત થયું છે તેનું નામ નયન સંતાણી હતું અને આ વિદ્યાર્થી સિંધી પરિવારનું સંતાન હતો। આ ઘટનાને પરિણામે રાજ્યભરના સિંધી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત ઊભા થયા છે। જામનગરમાં પણ સિંધી સમાજ દ્વારા આ બનાવને વખોડી કાઢી સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગઈકાલે ગુરુવારે બપોર બાદ સિંધી સમાજ પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના નેજા હેઠળ સમાજના સેંકડો લોકોએ જિલ્લા સેવા સદન ખાતે આ આવેદનપત્ર આપ્યું હતું અને અમદાવાદની આ સ્કૂલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। આ તકે સિંધી સમાજના પ્રમુખ દ્વારા આ અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આજે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છીએ અને અમારી સિંધી સંસ્થાઓ, બધી પંચાયતો, બધી સિંધી નાની મોટી સંસ્થાઓ તેમજ હિન્દુ ધર્મને જે લોકો પ્રેમ કરે છે, જે સંસ્થાઓ છે, હિન્દુ સેના, બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ, બધાના આગેવાનો આજે ભેગા થયા અને આ જે અન્યાય થયો છે અમદાવાદમાં, એક છોકરો નયન સંતાણી જેને 10મા ધોરણમાં ભણતો હતો એને મારવામાં આવ્યો છે અને એ બધા નાના ક્લાસના છોકરાઓ અને એક જ મુસ્લિમ ધર્મના વિધર્મી ધર્મના છોકરાઓ ભેગા મળીને એક નાના બાળક જેનું ભવિષ્ય, જેનું આખી જિંદગી બાકી હતું, એ બિચારાને મારી નાખ્યો છરીથી અને સ્કૂલવાળાએ પણ બહુ બેદરકારી કરી છે। જે જાણવા મળે છે કે એના છોકરાને જલ્દી બચાવવા માટે તાત્કાલિક કોઈ પગલાં નથી લીધા। એનું ખૂબ જ લોહી બિચારાનું નીકળી ગયું અને અંતે એ છોકરો ગુજરી ગયો। હવે આવા જુલમ જો વારંવાર થશે તો બધા વિચારો કે આપણા દેશનું શું થશે। એટલે માટે મહેરબાની કરીને બધાને વિનંતી કરીએ છીએ કે બધા જાગૃત બનો અને જેમ બને તેમ સમાજને મજબૂત કરો। દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા। શુક્રવારે સવારે એરલિફ્ટ કરીને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની એક ટીમ તેમની સંભાળ રાખી રહી છે। પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે 91 વર્ષીય કોકિલાબેનને થોડી નબળાઈ લાગતી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। દાખલ થતાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ઘણા જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા। રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં અંબાણી પરિવારનો કાફલો સાઉથ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ પહોંચતો જોવા મળ્યો હતો। આનાથી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી ગઈ છે। જોકે તેમની સ્વાસ્થ્ય સમસ્યા વિશે ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમની વૃદ્ધાવસ્થાને કારણે પરિસ્થિતિની ગંભીરતા અંગે આશંકા વ્યક્ત કરવામાં
આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં કરણ દિલીપભાઈ ભટ્ટી નામના 23 વર્ષના યુવાન પર કોર્પોરેશનના ઇજનેર કેયુર હિતેશભાઈ સુકલ અને કેયુરની પ્રેમિકા સુનીતાબેને હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. દ્વારકાના 60 વર્ષના વીરજીભાઈ મંજીભાઈ નકુમનું બાઇક પાણીના વહેણમાં તણાઈ જતા વૃદ્ધનું મૃત્યુ થયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે વિશાલ હોટેલ પાછળ તથા રણજીત સાગર રોડ પર ગત વર્ષની માફક 2 કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારામાં આવતીકાલે શનિવારે પરંપરાગત મેળો અને કુસ્તીની સ્પર્ધા યોજવામાં આવશે.
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની ઘી નદીમાં અતિશય ગંદકી, ઉકરડા અને કચરા તથા ગાંડીવેલ જોવા મળી રહ્યા છે. જામનગરના વરણા ગામનો અને સુરતમાં રહેતો દિનેશ સૌજીભાઈ કોઠિયા સુરત ખાતે એક છાત્રાની છેડતીમાં ઝડપાયો છે. જામનગરમાં 24 ઓગસ્ટે લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિનું સમૂહ ભોજન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. ગુલાબનગરમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવી છે. શકુરાબેન ગજિયા તથા શહેનાઝબેન કુંગડાએ ફરિયાદો નોંધાવી છે. જામનગર મહાનગરપાલિકાએ વિવિધ સેવાઓ અને ફરિયાદ માટે વોટ્સએપ ચેટબોટ શરૂ કર્યું છે, જેનો નંબર 94 65 24 365 જાહેર કર્યો છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 7નો રસ્તો ઘણા દિવસોથી બંધ છે. આ રસ્તો કોર્પોરેશન ફરી ક્યારે ખુલ્લો મૂકશે? જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેલ્ટર હોમ નહીં, નસબંધી ઉપાય. રખડતા કૂતરાઓ અંગે આદેશ સુધારતી સુપ્રીમ કોર્ટ. રાજ્યભરમાં 1315 ટ્રાફિક પોલીસની ભરતીઓ માટે તૈયારી કરતી રાજ્ય સરકાર. રૂપિયા 225 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરમાંથી વરસાદી પાણીના ધોધ પડતા નગરજનો પરેશાન. મોટી ખાવડી નજીક ખાનગી બસે બોલેરો જીપને હડફેટમાં લેતા એક યુવાનનો ભોગ. નેશનલ સ્પોર્ટ્સ ડે અને ગણેશ પંડાલ સ્પર્ધાઓ અંગે કોર્પોરેશનમાં યોજાતી પત્રકાર પરિષદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.